આપ બધા ભેગા થયા છો એ બહુ આનંદની વાત છે. અને આ તો વિષય આત્મસાત કરવા જેવું છે, પણ શરૂઆતમાં એની સમજણ આપવાની છે. એ સમજણથી કામ લઈએ તો ઘણું બધું થાય. ભગવાન સર્વ કરતા એટલે આપણા સંકલ્પો પકડે છે, જાણે છે, અને આપણે તમારે 5 વર્ષ આગળ જે સંકલ્પ કરવાના હો એ પણ જાણે છે. અને એ સર્વ કરતા એટલે બધું આવી ગયું, કંઈ બાકી રહે નહીં. તમે પોતાને જ નહીં જાણતા હોય એનાથી ભગવાન વિશેષ જાણે છે આપણી બાબતમાં. અને એ રીતે સર્વ કરતા હરતા પણ માનો. આપણે કોઈ વસ્તુ બગડે, જતી રહે, આવે એમાં પણ ટૂંકમાં ભગવાન આપણું બધું જ જાણે છે. અને એ જે કરશે એ સારું જ કરશે, એ પણ વાત છે. કેમ કે ભગવાન તો એટલા દયાળુ છે, કોઈનું બગાડતા નથી. તો આપણું કંઈ સમજ ના પડે તો આપણને એવું લાગે કે આ બગડે છે, ભગવાને બધું બગાડ્યું, મેં તો સારું કરવું પ્રયત્ન કર્યા, એવું બધું મનમાં રહે. પણ જેમ જેમ સમય આવશે એમ આનંદ થશે અને આનંદમાં ગરકાવ થવાશે. અને એટલે એ રીતે ભગવાનને સમજવાની વાત છે. પણ આ મુદ્દો આ છે કે ભગવાન સર્વ કરતા હરતા છે, કરતા ને હરતા. અને જે કંઈ કરે છે એ આપણા સારા માટે જ કરે છે. એટલે એ રીતે ભગવાનને જોવા અને ભગવાનને નજીક આવીને ભગવાનમય થઈ જવું, એટલું એ સર્વ કરતા પરાની ભાવનામાં એ બહુ મોટો ગુણ છે. બધું શાસ્ત્ર બધું જ આવી જાય છે. એને ભગવાનને સર્વ કરતા હરતા જાણે તો કોઈ જ્ઞાનમાં કોઈ ખામી રહે નહીં. પરિવારમાં શાંતિ રહે એના માટે તો મહારાજે ઉપાય બતાવ્યા છે. અને એ ઉપાય તો મહારાજે અનેક વાર કહ્યું છે, અનેક વાર એકની એક વાત કરી છે. અને બીજા સદગુરુ સંતો ગુણાતીત ગુરુ હોય પણ અનેક વાર સમજાવ્યું છે. અને જે એકાંતિક ભક્તો છે એમને પણ આ જ માર્ગ લીધો છે. એમાં કે બીજાના ગુણ લેવા, અવગુણ તો લેવો જ નહીં. આ વાત સ્પષ્ટ છે. બીજાના ગુણ લેવા અને અવગુણ તો લેવો જ નહીં. તો આપણે જે હોય એને આપણે માફી માગવી અને માફી આપવી, આ 2 મુદ્દો છે. આ 2 મુદ્દો તો વૈજ્ઞાનિકો પણ વાત કરે છે. એમાં અનેક પુસ્તકો લખ્યા છે વૈજ્ઞાનિકોએ, અને એમાં આ વાત આવે છે. અને આપણે તો સર્વોપરી શ્રી યોગી બાપાએ પણ કહ્યું છે કે ક્ષમા કરવી અને અંતરથી આનંદના ફુવારા છૂટે. હવે આ વાત કોઈ દિવસ કોઈ ગ્રંથમાં કંઈ આવી નથી. યોગી બાપાના સ્વવિચારો એમાંથી. એટલે કેટલી મોટી વાત. જીવમાં શાંતિ થાય, બીજે બધે તો શાંતિ થાય ના થાય, પણ જીવમાં શાંતિ થાય અને અંતરના ફુવારા છૂટે, આનંદના ફુવારા છૂટે. આ વાત કેટલી મોટી કરી છે. સામાન્ય નથી, દેખાય છે સામાન્ય, પણ એટલે ક્ષમા આપવી અને ક્ષમા માગવી. પછી આપણે કાંઈ પણ ભૂલ થતી હોય તો ક્ષમા માગવી
અને આ બહુ મોટી વાત છે. આમાં બધા ગોથા ખાઈ જાય છે કે સવરો વિચાર કરો અને અવરો વિચારનો ત્યાગ કરો. બે વાત આવી, સવરો અવરો નહીં, સવરો જ વિચાર કરો અને અવરા વિચારનો ત્યાગ કરો. બે સ્પષ્ટ છે, ભેગું નથી, ભેળસેળ નથી કે સવરો વિચાર કરો અને અવરો વિચાર કરો, બે ભેગું નથી, સ્પષ્ટ છે. આ વિચાર આવે તો કોઈ પ્રશ્ન જ ના રહે આપણે, અને આનંદ રહે, શાંતિ રહે, અને કેફમાં બળમાં રહીએ. આ 3 વિચારોથી તમે બધું સર્વસ્વ પામી ગયા. આવું છે.